શું પૂછું? હા બપોરે પેલી નીકળે એ રાત્રે એક ની પેલા બોલી જનરલ માં ટિકિટ બુક હતી અને બરોબર હિન્દી એક્સપ્રેસ કો તો ખરી યોગા એક્સપ્રેસ કો તો ખરી તો મોંડે એટલે વેળાની સજી બોલી લે ભાઈ પણ પહેલો નંબર એ આલ્યો તો ટ્રેન માં તારો આલ્યો S1 સભાના બોલું દુનિયામાં દેવ છું અને S1 ની અંદર ડબ્બાની અંદર 50 સીટો હોય અને બરોબર મારા જહોના ભગવાન કે છે મારા સઢીના રોમ કે છે કે બે ના ઓકડા વાળી સીટો છે ભાઈ ડબલ ઓકડા લાગે તારા સીટ નંબર ની અંદર પણ નોખી નોખી આવી હતી એક આ બાજુ ને એક પેલા ડબ્બામાં પછી એક સીટમાં બે જણા ભેળા બેઠા એ પડતી મેલી કે એ સીટમાં નથી રહેવું તેવી નંબરના ઓકડા વાળી પડતી મેલી 23 બરોબર છે એ પડતી મેલી અને તું જે સીટમાં બેઠો વચ્ચેની સીટ હતી વચ્ચેની સીટ અને એક્ઝેક્ટ જમણી બાજુ કોર્નર પર બારીની જોડે અને વેળાએ હું શેર મોરી વાતા કહું છું કે ઓરતો તો કદાચ મહિના પહેલાનો હતો ઓરતો તો મહિના પહેલાનો હતો પણ હું વાતા કહું છું ભાઈ સભાવાળો મજા ખાવા શેઠી મારી જોગવાય અને એ ડબ્બાની અંદર માતાજીના રૂપમાં તાર જોડે આવી બપોરનો સમય તો જમવાનું ચાલુ હતું પ્લાસ્ટિકના ડબ્બાનું ટિફિન હતું શું ભરી રહ્યું હતું આવું હું બતાવું છું નાસ્તો હું ભરી રાખ્યો હતો કે સભાવાળું દુનિયામાં દેવ શું દીકરી માંગવા આવી છે દીકરી પૂરી કરી ના લો જગતમાં માતા નહીં બોલી વેળાએ હું શેર હોની માતા બોલતી છું તો બરોબર 9 મહિને 9 દાડે મારા જેવી દીકરી તને લે અને અંતર નિશાની આલું એ ઓખો મોજરી હોત એમ જ એક હું માતા જાતો જાત અવતરીશું તારા ઓખો ભરી હોય તો મોજે હું દેવ અવતર્યું છું 9 મહિને 9 દાડે વાર્તા પૂરા કરીને નાલું તો જગતમાં સદી માતા નહીં બોલી જા કોઈથી મુંબઈ જાય પણ ચોક મહેમાન ગતિએ પહેલો જ આવવાનું છે તારે કે હું જઈને પછી જ આવું મુંબઈ પણ વેળાએ હું શેર ભવાની માતા કુશું ભાઈ કે વેળાએ હું જેવું પૂછું કે મુંબઈ પત્તા પત્તા તારે નસનો દુખાવો ન બતાડું જગતમાં સદી માતા નહીં બોલી દે જા બે અગરબત્તી કરી મારો ભગવાન મજા कंपेट चाहिए उपवास कर देवाना उपवास मारो भगवान मजा कैसे कितनी देर है भाई कोदी तो जेवा छो महाराज तमे कोदी तम जे ट्रेन में पर्सनल गाड़ी लઈને શબાબ કે દુનિયામાં દેવ છું ગોધી તો મારો કાદીપુર મારો ગોધી તમો
મસ્જિદની આજુબાજુનો પોણીની ટોકાની આજુબાજુનો પણ રસ્તો એ રહ્યો છે મસ્જિદ વાળો. નૂરી મસ્જિદ છે કે કોઈ બીજી મસ્જિદ છે? નૂરી છે કે કોઈ બીજી છે? બરોબર બસ એનું વાણી વાતા બોલતી છું. આમથી જો 3 ઘડિયાળના સર્કલ વટાઈ ગયો અને બરોબર ડાબી બાજુ મસ્જિદ આવતી તેમ મસ્જિદ વેળાએ મુસી ભવાની વાતા બોલી. અહીંયાથી થોડોક આગળ જાય એટલે ભારતનગર આવશે. ભારતનગર આવશે અને આ બાજુનો રૂટ જોવો તો સુંદરપુરી છે. સુંદરપુરી પેલું કરનાળું આવશે અને 3 ખોડિયાનો વળોક આવશે એટલે કે 3 રસ્તા પડશે અને અહીંયાથી સતવારાની ગલી છે ચાયવાળાની અને બરોબર ધોબલાવાના મકાનથી અંદર વાળો 6 નંબરના મકાન છે ને ભેરું દુનિયામાં હું જહો માતા ને બોલી લે ભાઈ રો હાઉસ સભાવાળું એ જગતમાં દેવ છું. દોતીવાડા મારી વરખીન મજા કોશું મારો ભગવાન મજા કે છે ભાઈ હરખાઈ નહીં આવતી કોઈ જગ્યાએ. એ જ વાત લઈને આવ્યો છે મારા જહુના રોમ કે છે. કેટલી આવ્યો દૂધચકવાડા. પેલા કોઈ ભેળા થઈને માતાનું કરો ના ખોડિયાનું ગાધું છે પણ ડેરા પૂજે નહીં એટલે માતા મૂકે જ એમ નહીં. મેલડી છે, સધી છે, દાપડી છે, વીર છે, આ બતાવી દેવા હે બાકી સધીના પિયરના ડેરા ચોજ્યા. આવું હું માતા પૂછું. જો આજથી 2 અગરબત્તી કરતો તો મજા ના બનાવ દુનિયામાં સતી માતા ને બોલી ભાઈ જો મારો ભગવાન મજા એમાં કશું નહીં. એ ભાઈ કાઢે તારા સહી ગયા આવે ખબર વાત થઈ જાય. બોલો ભાઈ બોલો. ઇન્સ્યોરન્સ વાળો તેને ચાલો તમારે પોતાના વિશ્વાસ મૂકી દો ભાઈ. કોઈ ચિંતા નહીં. ધીરે 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 ઓછો કરવાનો. એકદમ ઓછો નહીં કરવાનો. આટલું લે ધીરે 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 આવશું. રોજ તો આવું છું. રોજ તારા સપનામ તો આવું છું. બોલ આવો પાકું તમારે દિશામાં જ છે ને. મને આગળ આવે દિવસે ખાલી યાદ કરાવી દીધું. વિશ્વામિત્ર 1-1.5 કલાક મટી જાય. સુભદ્રાના નામનો દીવો પર પોણી લઈ પેલો તો પછી ધીરે ધીરે કવર થઈ જાય. ભાવે થઈ જાય
હવે નંબર તારું નહીં મોરાલ ધરમ ધરતી મો આગણું કરનારી યદી વઈ તો મારી વેળાની આનું નામ ઝાપડી હારું મારી ઉભી કરજે મારી લોકમાં હાથે થઈ જાય કોઈ ચિંતા નહીં થઈ જાય છોકરો આઈસીયુ માં તો માતા લઈ આવી ડોક્ટર છૂટી પડ્યા હતા ખ્યાલ હોય તો 3 વાર પહેલા નાકમાં નળી ગાલીને એક છોકરો આવેલો હતો એ નળીઓ કઢાઈ નો છે માતા આ બોને પેલી બોને એક દોરો લઈ જતા કોઈ છોકરો સારું થઈ જાય અને થઈ ગયું કમ્પ્લીટ એ એના હરક છે ભાઈ તમારે કામ થઈ ગયું બસ મજા કરો બેન પત્રકાર છે મજા 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 સિદ્ધિઓ વિશ્વાસ રાખજો વાતડો એમ કરવા છે દેવ મટાડે એવો વિશ્વાસ મેલો દેવ મટાડે એવો વિશ્વાસ મેલો નગર આખી જિંદગી ગોળીઓ ખાવાની જ છે વિશ્વાસ વાણ તરી ગયા છે હા જગડુસાના વાણ તરી ગયા છે મારો ભગવાન હા 6 મહિના 6 મહિના ત્યાં નહીં તો હલવાયેલું પડ્યું ડોહો ચો મળ્યો એનું ઉપાડી પેલો વળાય બારોબાર આવત હું ખબર પડે કે દેવ જીવ વખવાલા અને પેલો તો મોને ને પેલો આમ કે તણ પડતું મેલ બધું હું છે મામા બે અગરબત્તી ચાલુ કરીને ડોહાન લઈને આવવાને આવો મારી હમી હોજની આરતીની વેળા દેવી આવો ના કે ગોમના શું થાય છે એ જ મટી જાય પણ એક વાળો મેલ્યો પેલો
તો પડ્યું છે દબોણ થોડું આવ્યું યાર જે તમારું ન હોય તમે રોડીને બેઠા છો હા એને દેવ પડાયેલું છે હા તમ ખબર નહીં હવે પડી જઈ ખબર એ વાડાનો જ તે બખવાલે જો મટી જાય અને કમ્પ્લેટ છૂટો હેડતો થાય તો માતા કે કરવું તમારે તો ધણી ગોતી આલી જીઓ ધણી છે ને હું વાત પડી છે ને ચમ પડી તમે હાસો નહીં બોલો પણ હોમે ભટકાઈને તાર ખબર પડશે કે આ રહ્યો મોના હે હોમાં હોમાયેલા છે મોનશો એના પછી આર્યું વેટાણું ના તમે હોમે ડખો કર્યો વાળ વાળો એના પછી થયું ડખો તો તમારે 4 વાર રેડ્યો પેલો તો થોડું હા એનાથી ડખો થયો તારે એના પછી આ બધું આવ્યું તન મટી જાય તમે મૂકવો વળી રાખો છૂટી હડતું થઈ જાય ચિંતા શું બોલો ભાઈ બે અગરબત્તી ચાલુ કરો મજા ચેકે રહ્યા બોલો ભાઈ શું વખત બાધા ચો ચાલુ મારી સતી મિયાડી જહો એવું કે છે કે બાધા ચાલુ છે હવા રૂપિયો આલવા નહીં કે ભોવાન અગરબત્તી હમણાં ઉદી કરી કે સભા વાળું દાદુ કેતી નહીં જોગ્યોના જપાના ગોસ્વામી બાપજીના દેવ ચેટલે પૂજો છો આવું હું માતા પૂછું એ કોના છે એવું પૂછું છું એક મહિના પૂજો છે ને એક મહિના બાકી છે ઘરના બાકી છે મોહાલના ચાલુ છે પૂજવાના એ તો કુળદેવી છે એના ટાળું બીજું બાકી છે જો ભાઈ અગરબત્તી કરવાની મજા થઈ જાય અને હારું થાય એટલે મને માતાને પૂછજો જીઓ ફરિયાદો કરવા કરે તો પણ શું કરવા આવું અહીંયા ઠેકાણે આવી જાય સારું થઈ જાય હું વાતા કહું છું એક કેસ પોઈન્ટ ને એક બાર નો અમારો ભગવાન મજા કેસ બે અગરબત્તી ચાલુ કરો હોમ ગણો તો 3 ડખા પડ્યા છે ઝઘડાનો તો કરું છે એક ચક્કુ આમ બાઈ પડી જઈ ખરી છે બરોબર છે
ભાઈ પછી જે રહ્યો એ જગ્યા તમારી નહીં. પહેલી વસ્તુ એ પારકી છે એટલે આ ત્રણ ભેળા થયા છે. ત્રણ જગ્યા તો એટલે એક ઉભું રહેતું નથી. એક ઉભો રહે બીજું ચાલુ થાય, બીજું ઉભો રહે પેલું ઉભો થાય. પણ તો આ ત્રણે ત્રણ ઉભો રહે માતા કે કરવું પડશે તમારે. આજથી કમ્પ્લીટ થઈ જાય. પત્ર નોખીને ગથ્થરચાની બની ટાળિયા વાળી આવું હું માતા પૂછું છું. એકની પાસે રૂપિયા હોય ને એકની પાસે કોઈ ના હોય એવું જ છો. દુનિયામાં દેવ શું લ્યા જો આજથી મજા થાય મોંજો ગોળાએ હું સટી બોલી લે અને 5 રવિવાર આવતા હતા. આ બધો વખો ના મટાડું જગતમાં માતા નહીં બોલી તમારો ભગવાન બોલે. કિલોમીટર દૂરથી હોય 100 કિલોમીટર. એક નંબર 100 કિલોમીટર, એક નંબર હોય નો. ઝઘડા તોય ભેળો હતો. બાપુ બાપુ એના પછી એનો મગજ અટક્યો અને એ કરસણી તારા ઘરનો અપોયો લઈને બેઠો છે કે મારે આજે નહીં આવું કાલે નહીં થવું અને હાલે છે. બોલતો વાંચે બોલતો નહીં લે. લગ્ન કરીને લાવ્યો તો કોઈ નતું. આથી 5 વર્ષ પહેલા એક નહીં નતું. એ તો પણ આવું જ નહીં કરતી. બાપુ બાપુ વેળાએ હું શેર હોવાની વાત કહું છું. વેળાએ હું કુંભારોનું જેવું કહું છું. જો આજથી પાઠે પડે તો 2 અગરબત્તી કરજો. માંસ અને દારૂ થી દૂર રહી ના મટાડો દુનિયામાં દેવ નહીં. બાપુ બાપુ બોલ ભાઈ. વસ્તી તો હાલી હતી માતા દારૂ બંધ કરશો ચેરે ચેરા એ બરવો મામા સભા વાળો કેટલે દે તલોટ દીકરો નહીં. શું કીધું ડોક્ટર? કેટલા વર્ષથી લગ્ન કરે? 10 ને 18 વર્ષ છે. 18 વર્ષથી દીકરો નહીં. તો વેળાએ હું શેર મોની વાત કહું છું કે દીકરો નહીં. અન કદાચ આટલે અરજ કરતા કરતા તલોટ થી ગાડીને શેલ મારીને આટલે આયા છો. બાપુ બાપુ અને હું મોરાલની માતા કહું છું. ભક્તિની માતા કહું છું. ભાઈ તો બરોબર 11 મહિને અને 11 દાડે તો ભગવાન જોડે લઈ આ દીકરો નાલું જગતમાં હું સધી નહીં બોલી. બાપુ બાપુ ભાઈ વિશ્વ મૂકી દીધી. જે નથી થયું હવે થાય. મામા તો મોંજી વેળાએ હું કુંભારોનું જેવું બોલ્યું અને પૂરું કરવા નળવા ના ઉતરું તો વેળાએ હું સધી નહીં બોલી લે. બાપુ બાપુ ભાઈ તમારો ભગવાન બોલ્યો કે માજેલા શિર માટીની કોટવો બોલ. ગયા રવિવારે હવે પાછા પૂછવા આજે નહીં લાગે કાલે નહીં લાગે અને કોઈ દાડો તારું નથી મટવાનું. જા બોલ ભાઈ કેટલા વર્ષથી તું કહે જેટલા રવિવારની વાત હાલે 4 રવિવાર બોલી હતી. ગયા રવિવારે ના રવિવાર ભુવાજી નથી મટે ચોથ મટે એટલે પરીક્ષા લેવા આવ્યો માતાને. બોલ
છોકરાને બીજા એડો પૂરો કર્યો. છોકરાને 5-6 લાખ રૂપિયા. કેમ એવું થયું? હવે એ હું પૂછવા આવ્યો કે માતાજીના કોઈ કારણ થયું આ કે એના પીછે તાર ઘરમાં જ ભૂવો છે છોકરાને જ આવે ભાઈ. અને મારા જેવી જોરાવર આવે છે. મારી બેહારી અમે બરોબર પણ એના જે બેહારી નાખ્યું તે તાર ઘરમાં જ ભૂવો છે, મને બોલે આપું છે. બરોબર એટલે એ રે ખાતાનું છે. તમે જ્યાં વખત મને કીધું કે તારા મુહાની બિહારી ચોય નહીં, બેહારી એ મારી તમે કહો તો ઘણું સારું તો મને થોડો વિશ્વાસ છે એમાં. બિહારી ચોય નહીં. મોહા તો હું પેલાય બોલી બે ક્યાં ગોપડો તો વાહન ચલો સર વાહ કેવા છો? હા તારે લો છો ભૂવા લાયામાં બાધા ચાલુ અમારે બરોબર પણ જેમ કરું કોઈ માતા એ બોલે બાધા તો ચાલુ છે. થતો અંદર મારા મુહાર નહીં હતી એનાથી મારે સારું થયું હતું પણ એ લોકો નવા થાય કોઈ ન્યા કરીને 20-25 વર્ષ થયો હાલ ચો ચાલો એના જેવી દેહાઈને ભેગા કીધું કોઈ કરીને ન્યાય થાય તો પછી એ કીધું અમને માતાએ કીધું એમ કર્યા ગયા અમે બરોબર પણ એની બાધાથી છૂટો થઈને આવ્યો તો ગામનો માં આવ્યો કોઈ જીત પુરાવો મળતો નથી. તો આગળ વાળી બાધાથી છૂટો થઈને આવ્યો તો ગામનો માં આવ્યો ના એ તો મારો મુહાનો તો એનાથી છૂટો થયો તો પોઈન્ટ ડાયરેક્ટ આવ્યો તો ચોથી માટે હું ચોથી હાથ પકડું ગાડીમાં જગ્યા હોય 6 જણા તું હાથ મૂકે મારે બેહવું છે ચોથ બેહાડું ખાતરી કરાવવા જ આવ્યો છે દુનિયામાં દેવ સુલિયા જગતમાં મારું નામ સતી માતા છે તો કેમ કે મને જવાબ નહીં આવ્યો એટલે મેં નહીં આવ્યો હું કુસુમ ને ખાતરી કરાવવા જ આવ્યો છે એટલે હું દેવ નતું બોલ્યું અને તું કહેતો તાર રબારી નું ઘરે જોઈને તું કે તાર ભુવાને ઘરે એને હવા રૂપિયા આલીને પાછા જગત નો વખો મટાડે એ બાદામ છૂટો થાય પેલા બસ મટાડે કુંભાર છે એટલે કુસુમ જોઈ ન્યા કરવાનો આ મહિનાની પુણ્યમ કરી એટલે મારો વિશ્વાસ ઉઠી ગયો એમાં કે એમનેમાં ખર્ચા કર કરું ને આનું આ તકલીફ પેલા 50,000 કરે હા મારી 51,000 દંડ કર્યો પેલા 50 કરે બોલ મારા મોહાનું જીવ વળાવી હતું ચો વળ્યો નહીં ઘરે જ છે અને તારા પાટ ઉપર એક ની તને કલમાલી નક્કી કરી આલી કે આમાં તો ચોય નથી જી તારા ઘરે જ છે અને આ બિહારીમાં એ કોકનું ઉડતું બેહાડ્યું છે એ માતાએ કીધું કોઈ ભૂમિકાનું હોય અને આ બિહાર હું કહું તો છું કોકનું ઉડતું બેહાડ્યું છે એ બિહારી કોઈ નામ નહીં કોઈ ધણી નહીં કશું જ નહીં હું આ ભૂમિની માતા જોમ કરીને બેહાડ્યું અને થોડું થાપ્યું વળી કળશ બળશ મૂકી ભુવાએ બેહાડી ભુવાએ તને હવે લેવા લાડુ પછી વેટાણી હખરે મારા છોકરાના મહિનામાં જ આ પ્રોબ્લેમ બન્યો એ ભાઈ ટોકન છે તમારી જોડે કયો નંબર છે બધી બાધા છૂટી કરીને પ્રજાપતિ પસાવજો મારી ગયા ટોકન લીધો હોય અને તમે બાધા છૂટી કરીને આવજો ચાલ હા બધું છૂટું કરીને પસાવો જો દુનિયાનું હશે કાઢે ચલો પટેલ તમારે પૂછી લો શું માતા મામા બોલો પટેલ મટી જાય માસિક ચાલુ થયું 22 વર્ષ છોકરો નહીં આલો માસિક બંધ થઈ ગયું પાછું ચાલુ કર્યું તો દીકરો નહીં આલો વિશ્વાસ રાખે સપનામાં આવે શું કહે છે દીકરો મોવાલો એમ કહે છે હા હા ચિંતા છે બોલીશું એટલું પાર પડે કદાચ શોર્ટ નોક છે છઠ્ઠીના નોમે નોક છે અને આજે ગોગાના બાજુ શેગોતરું બેહાડ્યું છે અહીંયા દેવો બંધ કરી દે બખોતાણા અહીંયાથી હાલે ઈટા વાળું રહે
હે મારી માં રાખો ભાઈ, અહીંયા રાખો, સાઈડમાં રાખો તમે. હા, હમણાં બોલાય છે. અહીંયા એ બાજુ સાઈડમાં રાખી દો. બોલો ભાઈ. દૂરથી જ છે, દૂરવાળો. દાહોદ, અમદાવાદ. બોલો. એ સભાવાળું દાદુ કહેતી નહીં. બારોબાર કોણ આવ્યું, બારોબાર કોણ ભાગી ગયું. મામા આવું હું માતા પૂછું છું. બોલ. હાચું હાચું કોણ આવ્યું, કોણ ગયું? એક તો નરંદૈયા અહીંયા રહ્યા છે. મારી હે નરંદૈયા આયા છે, જમીન બે અહીંયા રહ્યા છે અને એક બા છે એ જતા રહ્યા છે. મારી મારી બરાબર. એ બારોબાર આવ્યું ને બારોબાર ગયું. પહોંચી મને ભાગી કોણ ગયું? બાકી તો મારા ઘરવાળા જતા રહેતા પણ મામા હા બોલ પાંચ વર્ષથી ભાગી ગયા ને તે પછી જ હેરાન બહુ થયું. મારી મારી સભાવાળું દુનિયામાં દેવ શું છે? જગતમાં જબરી માતા શું, જોરાવર માતા શું, નોખું કોણ રહે? દેરાણી મામા હે બરાબર. અને બીજા લગન જેને કરે આવું હું માતા પૂછું છું. ત્યાં લગ્ન નરંદે કર્યા છે. હાચું માં બીજી સમાજમાં કોણ જોયું? મારી મારી હે બાપા હા બાપુ બાપુ હા એનું બાપુ બોલ. માતાની ભક્તિની હે જગતમાં દેવ શું લે? ઓનમ જગત મોરાલી સરકાર નહીં કેતી રજવાડું ભાઈ. માં ઉગેલી માતા શું લે? ભાઈ ભાઈ જન્મ જેમ જેમ ગાડી તપે એમ એમ મારું તપ વધતું જાય છે ભાઈ. પડદાથી બધા થઈ જાય અને વેળાએ હું દેવ પૂછું જહુમાં ચોક બાધા લઈને બેઠા હતો. હાચું હાચું આ બાજુ નંદાસન જોડે છે ને કોમ કરે ન કરે પણ હું મેલડી હું પૂછું કે એવી જહુ છે જહુ પાય બાધા લીધી છે. 15-20,000 રૂપિયા લઈ જાય તારે આપણી શક્તિ છે નહીં પછી મેં બંધ કરી દીધું પણ આ તો મોંમાં આવતા હતા ને તો મોંમાં અંગાતા એને હવે રૂપિયો પેલો હાલ દેજે કે ભોજી સુકતા તમે આપણે. જગતમાં દેવ શું કેટલા લઈ જાય હવે એટલી દૂર કેટલાય લઈ ગયા એવા તો પૈસા સિસ્ટમ જ ચાલે છે સિસ્ટમ થઈ ગઈ છે. હા પાર વગર ના લઈ જાય લિમિટો. એ સવાળ મારો ભગવાન મજા કે છે ને હું મેણી મજા પૂછું ભાઈ. બાપુ બાપુ જા આથી તારી હારી વેળા વળે બે અગરબત્તી ચાલુ કર. ઘરમાં તારે મજા થાય, ધંધામાં મજા થાય તો મજે હું સચી બોલી ગઈ ભાઈ. બોલ ભાઈ સારું થઈ જાય ચિંતા શું. બોલો જય ગોમના માતા તો માનતા નતા. ભુવન માતા માનતા નતા. ભૂલા ચોથી પડ્યા. પતિજુ અહીંયા રવિભાઈ. જય ગોમના. બોલો ભાઈ. કાઠિયાવાડ રાજકોટ ભૂવો મરી ગયા તમારા પહેલા તો તારા ઘરમાં જ મરી ગયા. આપણ મૂળ તારા ઘર ના કે ભાઈ
એ સભાવાળો વેળામાં શેઠ મોની માતા કો મેલડી કોણ પૂજે? કોઈ પૂછતું નથી. હા, એક તારી ગંગા વડવાઓની પૂજેલી મેલડી છે. એનો દીવો ચાલુ કરીને ધંધો ચાલુ થઈ જાય એમ મંજે હું માતા બોલી પણ બે અગરબત્તી ચાલુ કરી આજથી બંધ તારા દશા કયો તમારો આવ્યો? બોલાવે સાહેબ શાંતિ રાખો ઉતાવળ બધું દે આ દોરો આવે બોલો ભાઈ તો જગ્યા રાખજો ભાઈ દૂરવાળા જે 150 બસ ઉભા રહો ભાઈ ભાઈ ઉભા રહો બધા ઉભા થા છે મેળવશે 150-200 કિલોમીટર એક ગણા આવશે એક 150 કિલોમીટર લાંબ ને એક પેલો લોકલ લ્યો એક નંબર પેલો ને એક પેલો લો બે નંબર લે ભાઈ બધા બેસી જાઓ તમે બધા એમ કરશો છે મેળવશે બધા તો એક ભાઈ શાંતિ રાખો બધા બેજો ભાઈ બધા નંબર આવશે હા જગ્યા રાખો બેજો બોલો ભાઈ તમારે દોને હા એને હું થાય ચિયા કોમને બચ્ચન ના તો તન દેવ હું પે આડ્યા ડોહા તમે ભેળા થઈને બધા એક શ્રીફળ તો મેલ્યું છે તમે પૂર્વે છેગોતર કરીને કોઈ મેલ્યું તું જોજો કોકનાડા રાખ્યું પછી પાછું મૂકી આવ્યું ચાર ભાઈઓનો પરિવાર કોનો ટોટલ 4 તો હું 4 નહીં ભૂલી તારું શ્રીફળ થોડું ભૂલી જઈશ બાપો બાપો બાબુ કોણ જગ્યા રાખજો ભાઈ બેહી જગ્યા રાખો પાછળ બેહો ચાલો જગ્યા રાખો બાબુ નો બાબુ બાબુ હા કે સવાવાળો કોળબી સતીનો ડોહા વખો ખરો છે હા શેનો દોડ ભણતા હતા ભોપા બેહી તો દો છો પૂછવાની મળે બોલો સતી છે ખરી છે હોળબી છે ખરી છે હોય હાઈઠે ખોટી નહીં થાય આ બાજુ હા એટલા સુધી ખબર છે ઘરની છે કે બહારની ઘરની છે હા ચલો લઈ એની તકલીફ છે બધું એનું છે જો બે અગરબત્તી કરો ને આ મટી જાય એ દાડે મને માતાને પૂછશું ચલો આવતા બરાબર મામા ભાઈ તમે ઉલબા જતા ટોકન મૂકી દો લાઈક છે ટોકન છે નંબર છે 58 59 80 બે દૂર નથી બોલ ભાઈ લગનદાર છોકરાને કરવાના છોડી ગોતી આલી તને હવે પંડાવ ચપ ચપ તે કીધું કે છોડી ગોતી આલ તો હવે હગાઈ લઈ લે તારો છોકરો કે મારે નથી રાખવી તારી ભૂલ છે ફરી એને એક પ્રશ્ન આવ્યો એનો એક ફરી પ્રશ્ન આવ્યો પાછું યાર માર એટલે થોડી વચ્ચે ની જગ્યા રાખો ભાઈ છોકરા હાવડો ભાઈ મારા વેણમાં નારો એટલે આવું બધું થાય તો કીધું કે હગાઈ કરે માતા તો હગાઈ હોમેથી લાવી હા પછી છોકરા મેસેજ કરીને એવું કીધું કે મારે નથી રાખવી બાપો 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 જો મજા બોલ ભાઈ બોચરાજી પેલી બાજુ ચલો દાદા તમારા પતિ બોલ ચલો આવતા રહો પતિ રાતે આવતા રહો આવડા માર્ગે કોણ ચડી ગયું તું તમારા પતિ આવતા રહો બોલો બે ભાઈઓનો પરિવાર કોનો
અમારી સાચું બાયડીઓ બેન ભાઈ બે આવું હું માતા કહું છું બાયડીઓ બે અને ભાઈ બે આ એટલે પડ્યું છે બીજે ચો લેવા જવાની જરૂર નહીં તારે તારો ડોહો પૂર્વે તારી ડોશી હતી એમાં એક ની પણ બે હતી બે. એક તારી દાદી ને એક તારી મમ્મી જૂની નવી બે થઈ ગઈ બોલ કે સભાવાળું વેળાએ હું સગી બોલું લ્યા વિશ્વા રાખી બે અગરબત્તી ચાલુ કરી આ નમ્મા તારું દુનિયામાં દેવ નહીં બોલ્યું ભાઈ ના મારો ભગવાન મજા કહે છે હું દેવ મજા કહું છું ભાઈ સંબંધ હવે હું તો હું કહું પરણવાનું તારા છોકરા નથી ગોડામાંથી ડાયો કરી આલ્યો ડાયામાંથી હગું ગોતી લે નથી કરતો અહીંયા હું કરું જે અમારો ભગવાન મજા કે છે હા બે અગરબત્તી ચાલુ કરો મહિને એક પર બધા બે હાથ ઉપર કરી માતાજીની જય બોલો બોલો સધી મેલડી માતની જય બોલો મોરાલ વાળી માતાની જય વાની જય બાપુ બાપુ 64 નંબર બોલો 64 તમે ઓલી બાજુ તારો બોલો પટેલ 64 નંબર આવતા રહો એક જ જણ આવજો એક જ ભાઈ મામા હા દર્શન કરી જતા રહો સારું છે દર્શન કર્યા ઓલી બાજુ લાઈનમાં જતા રહો લાયા તો બે જણા પકડીને લાયા હતા લાયા તારે બે જણા પકડીને લઈને આવ્યું એ ભાઈ દો બીજા ભાઈ દો બીજા બે છે ભાઈ ગીરે પેલા બધા બેઠા હે પાછળ બધા જોવે બધા બે જણા. ભાઈ લાઈનમાં જગ્યા રાખો થોડી બોલ ભાઈ પાછા બેહો આટલા બધા જગ્યા ઘણી પડી છે કે સભાવાળું વેળાએ સધી બોલું લે મામા હું મોરાલની સધી બોલું બાપુ બાપુ ભાઈ જેટલું બોલું ન બનાવ દુનિયામાં દેવ નહીં વિશ્વા મળે ભાઈ જે તારે આ ગરધણીને લઈને આયા પકડીને લઈને આયા હતા કે ભોજી મગજ હાવ કામ કરતો નથી એમાંથી કેટલા ટકા કામ કરવા મળ્યું હે 90% થઈ ગયું નકર હું છે ને ચેવું છે ને ચી રીતે તે કઈ ખબર હતી ઠેકાણે આવ્યું ખરી શું કરશો પટેલો તો 4 વીઘા છે આજે આલવી પડશે ને કાલે આલવી પડશે ને 5 વરી આલવી પડશે ને 10 વરી આલવી પડશે ને 50 વરી આલવી પડશે ભાઈ, એ તમને ખબર છે ને મને ખબર છે આ ગોડામાંથી ડાયો કર્યો છે તો હું માતા મોણાઈ ગોતીને બેઠી છું બાપુ બાપુ પટેલો હાચું મળે હાચું જાદુ કહેતી નહીં મેં તો 8 વીઘા નહીં હતી પણ ચારે ઉભી છું હું તો અને હજી લેવા તો ઉતરે તો 8 ઉતરે મામા સભા વાળું હાડા હાથ ગણત ખરી છે બરોબર છે બાપુ હવે યાદ આવ્યું 4 તો હું અડધી જ બોલી હતી હવે તો પૂરી હાડા હાથ લેવું મામા કે જગતમાં જબરી વાતા છું એ દાદા તારો જમીનનો પ્રશ્ન કીધો નાર્યો વખો મટાડ્યો અને જે દાડે તૈયાર ધણીને કકરીને લાવશે ને ધણી એમ કે મારું હશે હું લઈ દવા તૈયાર એ દાડે આ તારો 100% વખો મટી જાય કારણ કે 10% એટલે રાખ્યું છે દેવ છે હાલ તો મારા વિશ્વાસે ઉભું છે મામા હાલ મોણાનો વિશ્વાસ તો બધે ફરી રહ્યા હતા પણ પટેલ જે છે ખરું છે હોય આ છે ખોટું નહીં થાય 8 વીઘામાં ખાલી બહુટો જ ઓછી છે શું પડ્યું શું નહીં પડ્યું વ્યવહાર કરવા ઉતરું ત્યારે હું મોટે એવું બોલું લે બાપુ બાપુ પણ આ ગોડામાંથી ડાયો કર્યો છે ગોળીઓ બંધ કરીએ છે તો જગતમાં દેવ શું લે ભાઈ એ બંધ થઈ જાય નકર ગોળીઓ લેતા ચાલુ હતું
ચાલુ કરું. કેમ કે આ તો દેવ છે, આજે નથી મૂકતું કાલે નથી મૂકતું. સાચું મળી આ તો વિશ્વા પકડ્યો છે ને કે પેઢીઓ ને પેઢીઓ દાતી રહેશે, જડતું નથી. પણ જો તમે તૈયાર આ ટેરું તૈયાર એ તમે બાપો બાપો જો મારો ભગવાન કે છે ચોપડામાં લખાઈને જાજો. હા, ઘરે કરીને પાઠ કરીને ડેરું ભાઈના મોઢે ધૂણીને નક્કી કરીને કે હું લેવાયું તાર મોનવાનું ન કરે બોલો. બાપો બાપો એવું મને. ધન ઘડી ધન ભાય ગયાવી માતા મળી જગતમાં ખોળવા મોઢો ચોય આવી પ્રભુ ભગવાન વાળી માતા મળતી નહીં. હે હકુ નહીં થતું છે કોમ નો થાય ડેર હોમૈયા ડેર બરાબર. જા રજ કરી દો છે અને ચૈતર મહિનો આવતા તો હગું થઈ જાય તો મોંજે ગુ માતા બોલી જા હું એવું બોલું લે એ સભા વાળું અને ચૈતર મહિનો આવતા તો થઈ જશે મારા ભગવાન કે છે. બાપો બાપો પોલીસ કેસ કોના ઉપર થયો? તારા ઉપર પોલીસ કેસ થયો, મારા સતીના રોમ કેસ છે. ભલે દેવી ભલે શું બાબતમાં થયો? આ હાગાને તૈયારી થઈને ઓલડી જાય એ ઝઘડા વાળું ડેરું વળગેલું છે. બાપો બાપો લોખંડની પાઇપલાઇન ચીટલે જ્યો હતો તું. બાપો બાપો આવું હું વાતા કહું છું. બાપો બાપો આ ડાબા ભાગનું ફ્રેક્ચર કોને કરી રહ્યો હતો? વગાડી દીધું. નોર્મલી ઇન્જરી આવ્યું હોય, પાઇપ ઠોકી મારા શરીરના ભગવાન. બાપો બાપો માતું બોલી ના પડે. બોલ બોલ હવે તાર હોમે બેઠી છું કોના. તમે 4 હતા. કેટલા જણા હતા? 4 હતા બરોબર છે. રોડ ઉપર આગળ વાળો ધોપા વાળો દોડીને આવ્યો એટલે શું ચાલે છે? બાપો બાપો બે 22 નંબરના ઓકડા વાળો હીરોના બાઇક વાળો આવ્યું યાદ? ડેરું ડેરું વળાવવાની તૈયારી રાખજે. બાપો બાપો તો જિંદગીમાં હગું થાય નકર આખી જિંદગી ઓમનમ ફરશો. આવું હું મજા કું છું ભાઈ. જો મારો ભગવાન મજા કે છે. બાપો દેવી બાપો જેને કોઈ આધાર ન હોય એનો આધાર બનનારી આવો. મારો તે રોતે રાત પડે કોઈ સોનું રાખનારું ના આવો. बोलिए. गोकुल मथुरा बोला लेकिन आप गुजरात में रह रहे हो. इधर ही 18 किलोमीटर पे ही आप रह रहे हो. कौन सा गांव? कितना हुआ थी उधर के पास? तुम्हारी लड़की एक्सपायर्ड हो गई है, छोटी बच्ची. छोटी बच्ची तुझे बिजनेस में धंधा में परेशान कर रही है. पानी पूरी का बिजनेस है. शनो धंधो है શું વેકે? હા હા હું માતા કહું. બાપો બાપો એ છોડીને દીવો ભરવાનું રાખ રોજે. રોજે ભરવો પડશે. જેટલા દાડા જીવે એટલા દાડા તારી છે કર. વખો એનો જ છે ભાઈ. બંધ થઈ જાય. બોલો ભાઈ નેક્સ્ટ. થઈ જાય રેડી, ચિંતા છોડો. દીવો ભરજો મટી જાય.
માતાજી પર શ્રદ્ધા રાખ. મટી દે. બોલો ભાઈ આગળ. ચલો ભાઈ આ ખેડ કરો ચલો આ બાજુ આવતો એક વાંચી લો, એક પેલી બાજુ. એક એ બાજુ કિલો ને એક બાજુ ત્યાં લો ભાઈ પછા ભાઈ બે બાજુ એક એક લઈ લ્યો. જીવ નંબર લે. જીવગમ, તારેંગા, ટીમ્બા જોડે, ટીમ્બા તારંગા. બોલો. શું નામ છે તમારું? નામ છે કરશન. ચંડોહનો પરિવાર છે નો કરશન લાગે. બોલો. બે બાયડી વાળો છે ડોહો. ભાઈ એ તાર બાને એક બાયડી મરી ગઈ, મૂળ તારી માં. પહેલા નંબર બીજા નંબર વાળી. આવું હું માતા કહું છું. એ બધી પૂર્વે જ કરીને થોડા રાશિ પછી બાપુ ભગવાન ના સિદ્ધપુર નથી બતાવ્યું, મુક્તેશ્વર નથી બતાવ્યું, પણ ચોક ડુંગરા ને ભાખરા વતાડે નાળિયેર નોખીને આવતા રહ્યા. મને સટીના રોગ કે છે. બિહારી દેખ નથી બિહારી. હા, એ હોળમી સધી છે. બાપુ બાપુ એનું દેવ છે. ચરક ચરક થોડોક આકોટો કરી જાય છે, તોડી જાય છે થોડીક થોડીક. એનો જ વખો છે દુનિયાના ખૂણે પણ. કાધું છે તો હાલવું તો પછી. પણ આજથી ચેતન મહિનો મને હગું થઈ જાય, દુનિયાના ખૂણેથી હગું આવે તો માતા કે તાર કરવું. પણ એક બાપજી પાસે જાય છે, બાપજી પડતો મળીને ચોઈનો નહીં રે. બાપુ બાપુ આવું હું માતા કહું છું લે. બાપજી પાસે જાય છે, બાપજી પાસે જાય છે. બાપજી પડતો મળી પેલો. મારું બોલેલું કોઈ દાડો ભય પડશે નહીં. હું જેવું બોલું એટલું બનાવું છું. બરોબર છે. અખાડા ના હશે બાપજી એના ઘરના ને કે તન લઈ જાય. બાપુ બાપુ ભાઈ જા મારો રોમ મજા કે છે. મને પૂછીને આલ્યા તા ડોહા. બસ તાર માર જરૂર નહીં. કાગળી હું ખાતી નહીં. બાપુ બાપુ કાગળી અમારે જોતો નહીં ભાઈ. સાચું મળે. તેમને કરતો એ તરીકો બધું થઈ જાય. આ શેઠીની બે અગરબત્તી ચાલુ કર, બધી રીતે ઓળખાય. મર્ડર કરી ગયા છે. કર્યું છે એ ખરું જ છે, ચો ખોટું છે. તાર બાપે ખૂન કર્યું એ ખરું જ છે, ખોટો આરોપ નહીં આવ્યો. હા, દેવ શું દુનિયામાં. બાપુ બાપુ કોકને ચૂરો મારીને આવો, કોઈ ઉકેલ નહીં. એને ફાંસીની સજા મળવી જોઈએ. રોમાયણ જેવું થયું કહેવાનું મતલબ. રોમાયણ ની અંદર મહાભારત થઈ ગયું. કોઈ હાથ ડાળો તો એક બે વખત આપણે જરા કહેવા જઈએ કે આપણે કઈ ના સમજાઈએ, ગામ વચ્ચે સમજાઈએ તો બાપજી તમે જે કરો આ ખોટું કરી દે. આપણે બે ચાર વખત સમજાઈએ. જ્યારે એ વ્યક્તિ હોમાવાળા રહ્યા એમના પિતાશ્રીને આપણને એમ કહે કે મારો છોકરો તો મરે જ વાળમાં મૂત્ર, એ વસ્તુ યોગ્ય તો નહીં. કાળ વસ્તુ એવું કે કાળ એ ખરાબ રહ્યું. મારા પપ્પાનો હવે તું કહેતી હું સાચું બોલું, હું જાઉં સાચું બોલું. બોલો સાંભળવું જ છે. કે પેલું જ તને કહું છું કે એક હાથે તાળી નથી પડતી. વોક જેટલો સામે વાળાનો હશે એટલો તમારો હશે. તો એને મારી એને કહેતા અહીંયા જ કોમ લેવું હતું પેલું તો. વાત સાચી એમાં, પણ વસ્તુ એમ છે કે પેલા હોમાં ભુવાન તાંત્રિક વિદ્યા વાળું હતું, એ કશું અત્યારે ઉલટી થઈ નથી. એટલે કોમ બધું ભેગું કોમ કરેલું હતું. જયારે ઈ તો નેકળું નેકળે, પણ તાર બાપ ખૂન ના કે છોટન છોટ બે ની અંદર મજાતો રહ્યો. હા
અને આ જીવનની પડી પણ ગઈ હા આજીવનની પડી પડી ગઈ કોર્ટ ફેસલો સુનાઈ દીધો હા કોર્ટની બેસ્ટ આવું હું માતા કહું છું. હા હાઈકોર્ટમાં જામીન મૂક્યા હોય તો જામીનનું કોઈ ખાસ પહેલા એક વખત જામીન બહાર નીકળ્યા હતા 100 વર્ષ બાદ આ પાછી સહમતિ જજમેન્ટ માગી કેટલા વીઘા જગ્યા છે? હા. મારી જોડે 2 વીઘા જ છે તાર બાપને જોડાઈ લઉં 2 વીઘા વેચી મારશે બોલો વેચી મારું બસ ભાઈ ભાઈ વેચી મારું મામા અલા ભાઈ પરાંતની વાત કરો ને, શું હોય તમારે? હા મોરમ ભાઈ બારે હા. વાત બારે નહીં કરો એ સભા વાળું મારી દુનિયામાં દેવ છું એ બે છે ભેગો તારી રાખશે આમાં વીઘો છે કે તારી રાખશે કેટલા ભાવ એને વીઘાના? વીઘાના કેટલો ભાવ ચાલે એ બાજુ હા કદાચ 5 લાખ આસપાસ ચાલતું છે કદાચ મને જા બે વીઘા તારી છોડી 2 વીઘા તારી છોડી જા તારો બાપ જેલમાં જ છોડાઈ લઉં તો વીઘાના 5 લાખ છે એવું 5 લાખ નું ધર્માનું તાર 5 વર્ષ કરવું 5 વર્ષ સુધી 5 લાખ વધારે માં કરવા તૈયાર હું મારી વર્ષે તારે 1 લાખ રૂપિયા ધર્માને તાર દુનિયાના ખૂણે વાપરવા વાપરું હોય નહીં વાપરશે તો ચાલશે દુનિયાના ખૂણે વાપરવા વાપરું એની તાર પાવતી લાઈન હોય આલવી હા હા માં ચોક્કસમાં જો બાર કાઢતા આવડે મને હોય મેલતાય આવડે છે તથા દુનિયામાં દેવસો ચેતર મહિનો આવતા આવતા 8 પહેલા છોડાઈને ન લાવ જગત મારો ભગવાન મજાક છે હું સધી મજાક છું બોલો પછી ચલો 66 નંબર આવી ગયો